ગિરજા માતનું પૂજન કરવાનો સમય થઈ ગયો છે, તો સાલ આપણે પૂજન કરવા જઈએ. અરે ચાલ બેન, આપણે પૂજન કરવાનું. સાલો સાલો ઘણા સમય પહેલા આ ગિરજા બાગની અંદર હું એકલી ગિરજા માનું પૂજન કરવા આવી હતી, અને ત્યારે મને નારદ મુનિ મળેલા, અને નારદ મુનિએ મને કીધેલું. હા બેન, તો હું કહું તે તું સાંભળ. હા બેન. પહેલા ને એક વખતે સખી આવી તી આ બાગ I
પહેલા હું આ ગિરજા બાગની અંદર ગિરજા માનું પૂજન કરવા આવી ત્યારે નારદ મુનિ મને મળેલા અને નારદ મુનિએ કીધું કે હે સીતા, આ ગિરજા બાગની અંદર તને તારા સ્વામીના દર્શન થશે. તો હે બેન વિજા, હવે તો મારા સ્વયંવર પણ નજીક આવી ગયો અને આજ સુધી મને મારા સ્વામીના દર્શન થયા નથી. તો શું નારદજીએ કીધેલા વચન ખોટું છે? અરે બેન, ચિંતા હું કરવા કરે છે? નારદજીએ તને કીધું તો સ્વયંવર પહેલા તને તારા સ્વામી મળે પણ ખરા. હા બેન, તો ચાલ આપણે પુષ્પ વીણી અને માતા ગિરજાનું પૂજન કરવા જઈએ. ચાલ. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, હા જુઓ તો ખરા, હા ગિરિજા બાગ કેવો સુંદર મજાનો શોભી રહ્યો છે બંધુ. હા જયેશ બંધુ, ખરેખર આ બાગની શોભા જ અલૌકિક છે બંધુ. બાગ કેવો રૂડો શોભે છે, આ ગિરિજા માનો બાગ કેવો રૂડો શોભે છે. પોતાનું નંદન વન ઇન્દ્ર જોવાનો બેસે, યાતજી પોતાનું નંદન વન ઇન્દ્ર જોવાનો બેસે, ગિરિજા માનો બાગ બેસે, ગિરિજા માનો બાગ રૂડો બેસે. લક્ષ્મણ, હા ઇન્દ્રને પણ એવો આ ગિરિજા બાગ છે બંધુ. પોપટ કોયલ કરે કાર મોર રમે રંગ મારે, આ પોપટ કોયલ કરે કાર મોર રમે રંગ મારે, આ સરતા ચારે કોર પક્ષીઓ સંગ મારે, આ તારો સરતા ચારે કોર પક્ષીઓ રે સંગ મારે. હા બંધુ લક્ષ્મણ, પોપટ પણ કેવા કિલોર કરે છે અને મોર પણ કેવા ચૌકાર કરી રહ્યા છે અને કોયલ રાણી પણ ચૌકાર કરે છે. આ પક્ષીઓ એક સંગે સારો ફરી અને કેવા રંગમાં રમી રહ્યા છે બંધુ લક્ષ્મણ. મંદુરે ગિરિજા માનો બાગ કેવો રૂડો શોભે છે, ગિરિજા માનો બાગ કેવો રૂડો શોભે છે. વીરા લક્ષ્મણ બંધુરે, ગિરિજા માનો બાગ કેવો રૂડો શોભે છે, ગિરિજા માનો બાગ કેવો રૂડો શોભે છે. મોગરો ચડકી કેવડો શોભે છે, ગુલાબ મોગરો ચડકી કેવડો
ગિરિજામાંનો બાગ કેવો રૂડો શોભે છે બંધુ ગિરિજામાંનો બાગ કેવો રૂડો શોભે છે હા બંધુ લક્ષ્મણ આ કેવા ગુલાબના બાગ શોભી રહ્યા છે આ કેવા કરેણના ફૂલ પણ ખીલી રહ્યા છે આમાં નાગર વેલ એલચી લવિંગ અને દાદા જામફળના ધાર કેવા ખીલી રહ્યા છે બંધુ લક્ષ્મણ આ ગિરિજા બાગની કેવી સુંદર શોભા છે વીરા હા જય બંધુ ખરેખર આ બાગની શોભા જ અલગ છે બંધુ વીરા લક્ષ્મણ બંધુ રે આ ગિરિજામાંનો બાગ કેવો રૂડો શોભે છે વીરા ગિરિજામાંનો બાગ કેવો રૂડો હા બંધુ લક્ષ્મણ આ સુંદર મજાનો ગિરિજાનો બાગ કેવો શોભે છે કેવા જાત જાતના ફૂલ પણ ખીલી રહ્યા છે નાગર વેલ એલસી લવિંગ કેવા પણ શોભે છે મોર બોપિયા ઢેલ કેવા કિલોર કરે છે બંધુ આ બાગની શોભા ઇન્દ્રને પણ શરમાવે એવી આ બાગની શોભા છે અરે હા જયેશ બંધુ ખરેખર આ બાગની શોભા એક ઇન્દ્રના નંદન વનની જેમ ખરેખર આ બાગ શોભી રહ્યો છે બંધુ હા બંધુ તો ચાલો આપણે ગુરુ મહારાજ સાથુ કુંડાના પુષ્પ વીણી અને આપણે ગુરુ મહારાજ પાસે જઈએ. જયેશ બંધુ. હા બંધુ લક્ષ્મણ સમય જે છે તે પણ જનક નંદની હોય એવું લાગે છે કારણ કે ના વસ્ત્રો અને આભૂષણો ઉપર કોઈ જનક પુત્રી હોય એવું લાગે છે હા બંધુ ખરેખર જનક પુત્રી હોય એવું લાગે છે તમે જુઓ ને લક્ષ્મણ ભાઈ તમે જનક નંદની આઈ કેવી બગીચામાં ફરે હવે તો કેવી બગીચામાં ફરે હે પુષ્પ જુઓ જુઓ ને લક્ષ્મણ ભાઈ તમે જનક નંદની આઈ રૂપિયાનું પમ શોભે રૂપિયાનું પમ શોભે મોટા મોટા મુનિના મન લોભે જુઓ જુઓ ને લક્ષ્મણ ભાઈ તમે જનક નંદની આઈ જુઓ જુઓ ને લક્ષ્મણ ભાઈ તમે જનક નંદની આઈ હા બંધુ લક્ષ્મણ એના વસ્ત્રો અને એના આભૂષણો જોવાથી લાગે છે તે પણ જનક પુત્રી હોય એવું લાગે છે હા જયેશ બંધુ ખરેખર તે જનક પુત્રી હોય એવું લાગે છે હા બંધુ એ જે હોય તે આપણે પુષ્પ વીણી અને ગુરુ મહારાજ પાસે જઈએ.